ખાતે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ। સાંસદ ધવલ પટેલે પત્રકાર પરિષદને સંબોધિત કરી। પીએમ મોદીના 12 વર્ષના શાસનની માહિતી આપવામાં આવી। 12 વર્ષ અવિરત વિકાસ, વિશ્વાસ અને જન કલ્યાણના સિદ્ધ થયા। સાંસદે રાજ્ય અને ડાંગ જિલ્લાના વિકાસ કાર્યોની વિગતો આપી। પીએમ મોદી સૌથી લાંબો સમય સેવા આપતા પ્રધાનમંત્રી બન્યા। પીએમ મોદીએ 4399 દિવસ દેશની અવિરત સેવા કરી છે। મોદી સરકારમાં દરેક વિસ્તાર, સેક્ટર અને વર્ગ માટે કામ થયું। 12 વર્ષમાં ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું। વર્ષ 2047 સુધીમાં દેશ આત્મનિર્ભર અને વિકસિત ભારત બનશે। ત્યારે મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એના પછી દરેક વિસ્તાર માટે, દરેક સેક્ટર માટે, દરેક વર્ગ માટે કામ કરીને આપણો દેશનું નામ કઈ રીતના રોશન થાય એના માટે પૂરો પ્રયત્ન કર્યો છે। જ્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હોય, ડીબીટીના માધ્યમથી આપણે જનધનના બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવાની વાત હોય, એવા દરેક લોકો માટે કામ કરીએ છીએ। જ્યાં કૃષિમાં વૃદ્ધિની વાત હોય, દૂધ ઉત્પાદનની વાત હોય, નેશનલ હાઈવેની વાત હોય કે પછી આપણી ટ્રેન કનેક્ટિવિટીની વાત હોય, એ બધા જ વસ્તુના નરેન્દ્ર મોદી સાહેબે અવિરત એમણે એક સારું કામ કર્યું છે। એના થકી જ જે આપણો ભારત દેશ 65 વર્ષમાં વિશ્વમાં 11મા નંબરની મોટી અર્થવ્યવસ્થા બની હતી, આપણા નરેન્દ્ર મોદી સાહેબે 12 વર્ષની અંદર જ આપણા ભારત દેશને 11માંથી ચોથા નંબરની વિશ્વની મોટી અર્થવ્યવસ્થા બનાવી દીધી છે।